ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત નજીક પહોંચ્યું છે। આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગોસ્વામીના મતે સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં 5 થી 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। અહીં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે। 36 કલાકમાં વલસાડમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યા બાદ સ્થિતિ વિકટ બની છે। વલસાડમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ઔરંગા નદી પણ તોફાની બની છે। નદીના પાણી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે। ખાસ કરીને વાપીના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। વલસાડના કચવેરા નગરમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। સવારના સમયે વરસાદની જે સંભાવનાઓ હતી તેમાં દિવસ શરૂ થયા બાદ વધારો થયો છે। હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી કરી છે। તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। શનિવારે હવામાન વિભાગે કરેલી આગાહીમાં આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જેમાં અમદાવાદ ખાતે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી જે આગાહી કરી છે તેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર માટે પણ બપોર સુધી વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને નાવકાસ્ટમાં જે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે શનિવારે જે આગાહી કરી છે તે આજના દિવસ માટે રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જેમાં ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।